મંદિર છે ને તે 500 વર્ષ કરતાં પણ જૂનું છે. તો આજે હું તે મહાદેવજીના દર્શન કરવા આવ્યો હતો. તો હેલો મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આવી ગયો છું હું સરકેશ્વર મહાદેવજીના દર્શન કરવા. આજે સરકેશ્વર મહાદેવજીનું મંદિર છે ને તે વઢેરા ગામથી માત્ર 3 કિલોમીટર દૂર છે. તો આજે હું તે મહાદેવજીના દર્શન કરવા માટે આવ્યો છું. આ એક પ્રાચીન તીર્થ છે અને આ સરકેશ્વર મહાદેવજીની જે શિવલિંગ છે ને તે એક સ્વયંભૂ શિવલિંગ છે કે જે અહીં વઢેરા ગામથી નજીક 3 કિલોમીટર દૂર દરિયા કિનારે બિરાજમાન થયા છે. તો આ મારી સામે જોઈ શકો છો તમે આ મંદિરને, ને આ મંદિરની અંદર બિરાજમાન છે સરકેશ્વર મહાદેવજી. મારી પાસે જે સરકેશ્વર મહાદેવ છે ને તે આ એક સ્વયંભૂ મહાદેવજી છે કે જે 500 વર્ષ કરતાં પણ વધુ સમયથી આ જગ્યાએ બિરાજમાન છે. મારી પાસે જુઓ તે સરકેશ્વર મહાદેવજી. હર હર મહાદેવ. આજે મહાદેવજીનું મંદિર છે ને તે 500 વર્ષ કરતાં પણ જૂનું છે. તો આજે હું તે મહાદેવજીના દર્શન કરવા આવ્યો હતો. અમારી પાછળ છે તે મહાદેવજી. આ મંદિરની નજીક જ અહીં આવેલું છે એક પ્રાચીન ભૂતાળા દાદાનું મંદિર કે જે બારિયા પરિવારના છે.